નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા 2025 આજનું લેવાયેલું પેપર બરાબર. તારીખ કહી શકાય આજની આપણી 21/1/2025 સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ. એટલે આજે જે આપણું અર્થશાસ્ત્રનું પેપર જે લેવાનું છે એના વિશેની આપણે વાત કરવી છે. કેટલાક જિલ્લાઓની અંદર આજે અર્થશાસ્ત્રનું પેપર નથી લેવાનું, તો કેટલાક જિલ્લાઓની અંદર લેવાનું છે. તો જેને પણ એસએસ કક્ષાના પેપરો આવે છે એના માટે આ પેપર ખૂબ જ મહત્વના છે, અને જેને પેપર આપવાનું બાકી છે એના માટે પણ ખૂબ જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો આપણે એક પીડીએફ આપી હતી પરીક્ષા પહેલા, તો એમાં આપણે વિભાગ એ અને બી ની ચર્ચા ન કરતા બાકીના વિભાગની આપણે વાત કરવા જઈએ. 70 ગુણમાંથી 66 ગુણનું, કેટલા ગુણનું? 70 ગુણમાંથી 66 ગુણનું આ પીડીએફ માંથી હતું બરાબર. તમને ગ્રુપની અંદર મૂકી હતી, જેટલા લોકો કોન્ટેક્ટમાં છે બધાને આપણે શેર પણ કરી હતી. તેમ છતાં કોઈ વિદ્યાર્થીને આ પીડીએફ ન મળી હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના પેપરની ચર્ચા કરશું, એનું એમસીક્યુ સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરશું. તો આપણે જાણવી છે કે પહેલો વિભાગ આપણો 20 ગુણનો છે બરોબર. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નો? તો આપણે આગળ ચાલુ કરશું. તો આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? જો ભૂલથી અર્થશાસ્ત્ર અહીંયા વિદ્યાર્થી ટીક કરી દીધું છે, અર્થશાસ્ત્ર નથી આવતું, કયું આવે છે? આંકડા શાસ્ત્ર. આલેખ માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિના કેટલા પ્રકારો પૂછેલા છે? જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને આલેખ આ બે શબ્દો છે બરોબર. આલેખના 3 પ્રકારો છે અને આકૃતિના 6 પ્રકારો છે બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ બનશે ડી, 6. ત્રીજો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? ડોલર પૂછેલી છે. 7110, 768, 480 કે 5497? તો અહીંયા જવાબ આપણો આવશે 5497 ડોલર. કઈ સાલમાં સૌપ્રથમ વાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો? કઈ સાલમાં સૌપ્રથમ વાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવેલો હતો? તો 1990માં સૌપ્રથમ વાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. અને એમ કહેવા માનવ વિકાસ આંકમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો એ આવશે 2010. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પણ આપણો જવાબ સાચો અત્યારે આ સુધારો પૂછે તો 2010. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે, તો એ છે દાબેલો ફુગાવો. આરબીઆઈ બેંકો પાસેથી અંત્યત ટૂંકા સમયનું ધિરાણ લે તો તે દરને શું કહે છે? જો એક તો ધિરાણ 3 પ્રકારના આપણે જોવાના છે. એક રેપો રેટ, બેંક રેટ અને રિવર્સ રેપો રેટ. તો ત્રણેય સમજવાનું, ગોખવાનું નથી. જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ આવે ત્યારે બે જ હોય, કાં તો રેપો રેટ હોય કાં તો રિવર્સ રેપો રેટ હોય. બેંક રેટ એ કેવું છે? લાંબા ગાળાનું બરોબર. એટલે એમસીક્યુ નીકળી ગયો. ખુલ્લા બજારનો દર તો આવતો નથી, બેંક રેટ પણ આવશે ને, બધા બે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો યાદ રાખવાનું વિદ્યાર્થી, જ્યારે આરબીઆઈ વ્યાપારી બેંકને ધિરાણ આપે અને એના ઉપર જે વ્યાજ દર લેવામાં આવે તો એને રેપો રેટ કહેવાય. પરંતુ કોઈ કારણસર વ્યાપારી બેંક આરબીઆઈ ને ધિરાણ આપે, પણ આ ધિરાણ હંમેશા કેવું હશે? ટૂંકા ગાળાનું
બરોબર, કેવું છે? ટૂંકા ગાળાનું, 1 દિવસ, 7 દિવસ કે 14 દિવસ માટે. તો વેપારી બેંક જ્યારે આરબીઆઈ ને ધિરાણ આપે અને એ ધિરાણ ઉપર જે વ્યાજનો દર છે એને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ. તો અહીં શું પૂછ્યું છે કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી, એટલે કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી લે છે, અંત્યત સમયગાળાનું ધિરાણ લે તો તે દરને શું કહેવાય? તો આપણો જવાબ બનશે રિવર્સ રેપો રેટ. પડી સમજ? તો હવે આ પ્રશ્નમાં આપણે ભૂલ થવી જોઈએ નહીં. માત્ર ગોખવાનું નથી. ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે? હવે આ તો મારે જવાબ આપવો ન પડે, બધાને આવડતો જ હોય, આમાં ભૂલ થવી જોઈએ નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી માટે નક્કી કરેલ દૈનિક કેલરી કેટલી હતી? બરોબર, ક્યારે પૂછેલું છે? શહેરી વિસ્તારોમાં. અને આ જાણવું હોય તો ગ્રામ્ય, આ બે વસ્તુ આમાં આવે. જો શહેરી આપણો જવાબ બનશે 2100, જો ગ્રામ્ય પૂછવું હોત તો 2400, અને કદાચ એવું ટપ પણ પૂછી લે કે સરેરાશ, કેવું પૂછી લે? સરેરાશ, તો એ આવશે 2300. આવું પૂછેલું નથી પણ આ તો પૂછી શકે, કેમ જો સરેરાશ કેટલું છે, ગ્રામીણ અને શહેરી અલગ નહીં, બંનેનું સરેરાશ તો 2300. માત્ર શહેરી પૂછે છે તો 2100, માત્ર ગ્રામ્ય પૂછે છે તો 2400. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આપણો જવાબ બનશે 2100. કેમ? તો કે આપણને પૂછેલું છે શહેરી. 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? અપેક્ષિત આયુષ્ય પૂછ્યું છે ક્યારે? 2014માં. તો અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 68 વર્ષનું જોવા મળેલું. ગ્રામ્ય વિસ્તારોમાં 24x7 એટલે કે 24 કલાક તમને વીજળી અને 7 દિવસ વીજળીની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો આપણે પહેલો જ એનો MCQ છે DUGJY, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોત યોજના, એવું એનું પૂરું નામ છે. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય? જો સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોનમાં ટેકનોલોજી બદલાણી છે, તો જ્યારે ટેકનોલોજી સાથે સંકળાયેલી બાબત છે, એક ટેકનોલોજી સાથે નવી ટેકનોલોજી આવે છે, તો એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? બરોબર, ક્યારે પૂછેલી છે? 2011માં. તો 121.02 કરોડ જોવા મળે છે. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? કેરળ. કેટલી હતી? 1084 સંખ્યા જોવા મળે છે. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1947, 1969, 1995, 1982. તો આપણો જવાબ બનશે 1982, એટલે કે ડી. આપણો જવાબ બને છે ડી. ખબર વિદ્યાર્થી મિત્રો? નાબાર્ડ એ શું છે? તો કૃષિ ક્ષેત્રને આપણે મધ્યસ્થ બેંક કહી શકાય. આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે કયા ચલણમાં મપાય છે? તો આપણે જાણવી છે કે આપણે જ્યારે હોય ત્યારે અર્થશાસ્ત્રમાં શબ્દનો પ્રયોગ થાય છે ડોલરની અંદર, તો માપ કેમાં થાય છે? ડોલરની અંદર રજૂ થાય છે. નીચેનામાંથી કઈ વસ્તુની આયાતને વિકાસલક્ષી આયાત કહી શકાય છે? તો આમ વાંચો ત્યારે ખબર પડી જાય. ચા કોફી વિકાસલક્ષી આયાત નથી, ક્ષણ નથી, મસાલા નથી. તો ટેકનોલોજી એક જ છે કે જે વિકાસ કરવા માટે આપણે આયાત કરવી છે. આ બધી વસ્તુઓ આપણે અમુકનો મોટે ભાગે નિકાસ કરવી છે, આયાતની ક્યાં જરૂર છે જ નહીં. બરોબર, એટલે એમ પણ આપણે સમજી શકાય. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? તો કે 2000 ની અંદર ભારતની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો અમલ શરૂ થયો. ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર કે ઉત્પાદક ક્ષેત્ર? આમ તો વિકાસ કરવા માટે ત્રણેય ક્ષેત્ર જરૂરી છે, પણ શું પૂછ્યું છે?
કે ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ઝડપી બનવો જોઈએ. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા આપણે ઝડપથી વિકાસ હાંસલ કરી શકાય છે. ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 47, 51, 55 કે 59 ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કરી તો આ પ્રશ્ન પણ બહુ સરળ છે. જે છે બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે તો 1853 એ પણ આપણે યાદ રાખવાનું. 1953 ને 1853 કારણ કે અંગ્રેજોએ કરેલી હતી એટલે એ પણ ધ્યાનમાં રાખવું કે 253 છે તો આપણે કન્ફ્યુઝ ન થવા જોઈએ. શરૂઆત રેલવેની ક્યારે થઈ હતી? કે અંગ્રેજોના શાસનમાં થઈ હતી. 1953 તો આપણે 1947 તો આપણને આઝાદી મળી, પછી રેલવેની શરૂઆત થઈ નથી. વિભાગ બી આપણે જોઈ શકાય છે. સ્તંભ આકૃતિ એટલે શું? ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચી અને જુદા જુદા સ્તંભો દોરવામાં આવે તો એ સ્તંભ આકૃતિ છે. બાળ મૃત્યુદર એટલે શું? બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો કે દર 1000 જુદા જન્મનાર બાળકોની સામે 1 વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. બેંક એટલે શું? આપણે ઉપર ચર્ચા કરી કે જ્યારે આરબીઆઈ વ્યાપારી બેંકને લાંબા ગાળા, જો મિત્રો અહીં તમે લાંબા ગાળા શબ્દ પ્રયોગ નથી કરતા તો તમારો પ્રશ્ન ખોટો છે. બરોબર, ટૂંકા ગાળાનું ધિરાણ નથી, લાંબા ગાળા માટે ધિરાણ આપે તો એ બેંક રેટ છે. મોંઘા નાણાંની નીતિ એટલે શું? તો કે બેંક રેટ ખૂબ ઊંચો રાખવો છે તો એને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. બેંક રેટ નીચો રાખવો તો એ સસ્તા નાણાંની નીતિ. ગરીબી રેખા એટલે શું? તો કે જીવન નિર્વાહ માટે જરૂરી છે તેના માપ માટે જે લઘુત્તમ સપાટી જે છે ગરીબી રેખા. જો ગરીબી એટલે નથી પૂછ્યું, ઘણા બધા વિદ્યાર્થીઓ ગરીબીનો અર્થ લખશે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તીપત્રક કઈ સાલમાં તૈયાર કર્યું? તો કે 1951. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1956. વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ શા માટે છે? તો કે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે, કારણ કે ત્યાં અલગ અલગ લોકો ભેગા થાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર કેવો હોય છે? તો કે એવો ભૌગોલિક વિસ્તાર કે જ્યાં અમુક ભૌગોલિક વિસ્તાર કરતા કેવો હોય છે? કર મુક્ત ભૌગોલિક વિસ્તાર એમ આપણે ટૂંકમાં કહી શકાય. ઓએનજીસી નું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડ એવું એનું પૂરું નામ થાય છે. એની સ્થાપના પણ આપણે આગળ આવી ગઈ. વિભાગ સી ના જો વિદ્યાર્થી મિત્રો આજે ટીક કર્યા ને આપણે પીડીએફ માં પ્રશ્નો છે એમાંથી આપણને 20 ગુણનું પૂછાણું છે બેઠું. બરોબર, જે આપણે પીડીએફ તમને આપી હતી એમાંથી આ પ્રશ્નો એટલે કે આ બધા પ્રશ્નો બેઠે બેઠા પૂછાયેલા. આલેખના વિવિધ પ્રકારોના નામ જણાવો, ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો જણાવો, અપેક્ષિત આયુષ્ય એટલે શું, ગંદકીનો યોગ્ય નિકાલ થવો જોઈએ, આ વિધાન શેમાં સુધારો સૂચવે છે, કેમ? તો કે આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે. નાણાંના પ્રકારો જણાવો, એમાં બે બાબતો છે, સુધારો શું સૂચવે છે કેમ, બેનો જવાબ આપવાનો છે. વસ્તી વૃદ્ધિની ફુગાવો પર અસર જણાવો, એ પ્રશ્ન છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું, એ પણ છે. આરબીઆઈ અંતિમ સહાય તરીકે જવાબદારી નિભાવે છે, સમજાવો, એ પણ પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપન કઈ રીતે થાય છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? 2015 ની નવી શિક્ષણ નીતિનો કયો હેતુ છે? તો એવા પ્રશ્નો એની અંદર છે. ભારતમાં શ્રમની ઓછી ગતિશીલતા માટે કયા પરિબળો જવાબદાર છે? કે ભાઈ શ્રમની ગતિશીલતા ઓછી છે એના માટે કયા પરિબળો જવાબદાર છે? આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યા અને ઉદાહરણ આપો. બહુ સરળ પ્રશ્ન છે. આપણે આ પ્રશ્ન છે પણ વિગત નથી આપ્યો, ખાલી પ્રશ્નની યાદીમાં છે. વિવિધ દેશો સાથે એટલે આપણે ગણતરીમાં નથી લીધો. વિવિધ દેશો સાથે વિશ્વ વ્યાપાર કરવા શેની જરૂર પડે છે? નાના પાયાના ઉદ્યોગો એટલે શું? અને શહેરીકરણની નકારાત્મક અસરોના મુદ્દા જણાવો. તો આપણને આ વિભાગમાં આપણે કેટલા પ્રશ્નો કુલ લખવાના હતા વિદ્યાર્થી મિત્રો? તો આપણે એમ કહી શકાય છે કે કુલ પ્રશ્નો આપણે લખવાના હતા 12. એમાં આપણે પીડીએફ માંથી 1 2 3 4 5 6 7 8 9 પ્રશ્નો અને 10 પ્રશ્નો. બરોબર, તો એમ આપણને આ પ્રશ્ન 12 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો તો આપણી જે સામાન્ય પીડીએફ આપી હતી એટલું બધું નથી, મોટે તફવા નથી, ખૂબ ઓછા પ્રશ્નો એમાં આપણે સમાવેશ કરેલો છે. બોર્ડની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ને ભારણ આપજો. એમ નથી કહેતો કે એમાંથી જ પૂછાશે, પણ સંભાવના મોટી એમાંથી છે. બરોબર છે, પાસ થવા માટે તમારે એ પીડીએફ ખૂબ જ મહત્વની છે, તો એ તમે તૈયાર કરી લેજો. વિભાગ ડી ના પ્રશ્નોમાં તો તમે જો 21 ગુણનું પૂછાણું છે. પ્રશ્નો પૂછાયેલા સાથે 7 પ્રશ્નો જો આ ટીક કરેલા છે.
અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવવો. આર્થિક વિકાસ, જો આની અંદર ભયસ્થાનો નથી લખવાના, પ્રેઝન્ટેશન બનાવવું આલેખ માટે ઉપયોગી એ છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તેમાં 10 બાબતો લખવાની છે, એના ઘટકો નથી લખવાના, ધ્યાન રાખજો. ગરીબી માટેના આર્થિક ન્યાય, ભૌતિક ગુણવત્તા, આંક પણ નથી, ભૌતિક ગુણવત્તા છે. એટલે આના 2 પ્રશ્નો છે, 2 ગુણ આના છે અને 1 ગુણ આનો છે. એ રીતે તમારે માર્ક મળે. બરોબર છે. આ અર્થ નો લખ્યો હોય, 10 બાબતો લખી છે, એમાં 4-5 લખી છે તો 2 ગુણ મળશે. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારી સમસ્યા હળવી કરી શકાય, સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? 2 ગુણનો પ્રશ્ન છે, 3 ગુણમાં પૂછી લીધો છે. અનાજ અને અનાજ રૂપિયા પકડનો તફાવત સમજાવો. વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો. ભારતમાં વિદેશ વેપાર દિશા વિશે ટૂંકમાં નોંધ લો. ઉદ્યોગનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા સમજાવો. તો આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એમાંથી પૂછાયેલા છે. અને આ તો બધા છે જ, પૂછવાના જ નથી. બરોબર છે. એમાં પણ પ્રશ્નો છે. ફુગાવાનો અર્થ આપી તેના કારણો સૂચાવો. એ આપણે કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? ત્રીજા ચેપ્ટરનો. ભારતમાં ગરીબી ઘટાડવા માટે ચર્ચા. 5મા ચેપ્ટરનો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પૂછાયેલું છે પેપર. નકર આવું બીજી પરીક્ષામાં પહેલી પરીક્ષામાં પ્રશ્ન રે, બ્લુપ્રિન્ટ સાઈડમાં રે, પ્રશ્નો કંઈક બીજા પૂછી લે. વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. એ પણ 7મા ચેપ્ટરમાંથી. ઊંચા જન્મદર માટેના કારણો. એ પણ 7મા ચેપ્ટરમાંથી. ભારતમાં કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા માટે જવાબદાર પરિબળો. 8મા ચેપ્ટરમાંથી. ભારતીય રેલવેની સ્થિતિ દર્શાવતી તેના વિકાસનું મૂલ્યાંકન કરો. એ પણ 11મા ચેપ્ટરમાંથી. 7મા ચેપ્ટરમાંથી એક આલેખ આવે અને 11મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવે, એની જગ્યાએ 1 પ્રશ્ન પૂછાયેલો છે. ભારતમાં જન્મદર અને મૃત્યુદર ની આપેલી આંકડાકીય માહિતીને પાસ પાસેની સ્તંભ આકૃતિમાં રજૂ કરો. તો લખેલું જ છે, પાસ પાસેની સ્તંભ આકૃતિ તમારે આની દોરવાની છે. આકૃતિના 2.5 ગુણ અને વિશ્લેષણના 2.5 ગુણ એમ 5. તો આવું આપણું પેપર હતું. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એના માટે ઉપયોગી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધી છે તો એ જરીક જોઈ લેવું કે જેથી કરીને આ ભૂલ આપણે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની અંદર ન કરવી. તો જે વિદ્યાર્થીઓને બાકી છે તેને પેપર માટે બેસ્ટ ઓફ લક. આભાર.